હું તમારા ત્યાં મંદિરમાં આવીને બેઠી ને તો પછી મને યાદ આવ્યું કે આ તો મને સપનામાં આવ્યું હતું. મને આ જે પીળા કલર ને ત્યાં ફૂલોવાળા માળા ટીંગાતી હતી ને એ માળા તો મને સપનામાં આવી હતી. પછી મેં બેસીને જોયું આ તો મને સપનામાં આવ્યું અને મારો આ તો પહેલો રવિવાર છે. માં હું તો કેટલી નસીબદાર છું. માં રામ મારી હું તો 50 થી 51 પૂરા કરીને આવી છું. મને ક્યાંય માર્ગ નહીં મળ્યો. મારી મને માર્ગ બતાવો. માં હું હારી ગઈ છું. આ તો મારા સેવકોને જોઈ નથી આયા. તમે મન માતાને જોઈને આયા હશો. અને એમાં હું મેલડી બેઠી છું સતની ગાદીએ. અને મારા માટે પરસેવો પાડ્યો છે પટેલ. અને મારા માટે બડબડા તાપમાં આયા હશો. અને કષ્ટ વેઠ્યા હશે. હું કહું છું તો તમારા દુઃખ કદાચ હાથમાં પાતળે ના મિલી આવું તો જગતમાં ઉગતા ભરભાત હાચા હૃદયથી હાચા ભાવથી નમજો. બે હાથ જોડીને તમારાથી ગગરાય ને વગરાય એટલું કરજો. તમારાથી મોના એટલું મોનજો પટેલ. આજ મારા સાનિધ્યમાં આયા પછી તમારા હસ્તે તમારા હાથે તમારા ઘેર રહીને તમારા દેવ માટે જે કઈ કર્મ થાય એ તમારી શક્તિ પ્રમાણે ચાલુ કરજો પટેલ. મારો હાથ તમારા માથે રહેશે. આવું મારું મેલડી માતા. પણ દેવ નું કામ કરો છો, માણસ નું કામ કરો છો પટેલ. અને સમય નું કામ કરો છો ભાઈ પટેલ. શું કહું છું પણ સમય વચ્ચે માર્ગ હલનારી માતા છું પટેલ. સમયથી તમે બોધેલા છો. અમે દેવ સમયથી નથી બોધેલા ભાઈ. ઘડિયાળની જરૂર તમારા મનુષ્યને પડે. અમને દેવને પડતી નહીં ભાઈ પટેલ. 2 વાગ્યા 4 વાગ્યા અને 10 વાગ્યા એ જોવાની જરૂર તમારે પડે. સોગડીઓ જોવાની જરૂર તમારે પડે. અમના દેવના તમે ગમે એવા સમય ગમે એવા સોગડી યાદ કરજો પટેલ. જો કદાચ રાતના 2 વાગે યાદ કરો તો કરજો. જો તમારા ખાટલે ખંખોરા કરીને ના બધું જગતમાં ઉગતા બરબાદ પટેલ. શું કહું છું તારો રોમ મોરા છે, મારો શિવજી મોરા છે. શું કહું છું ભરી સભામ જાહેરમાં બેઠી છું પટેલ. અત્યાર સુધી ડાઘ લાગવા દીધો નહીં, કદી નહીં લાગવા દેવા. ઉગતા બરબાદ ની મેલડી માતા બોલું છું. તમે મારા વિશ્વાએ બેઠ્યા છો અને મારા ભરોસે બેઠ્યા છો. કમાત તું કરવું એ ખરું. આગળ લાવું તોય તું ને પાછળ લઈ જાવ તોય તું પટેલ. શું કહું છું તેમાં મારું તોય તું તારું તોય તું. જો આવા વિશ્વાએ તમે બેઠ્યા છો તો જગતમાં ના મળતી જીત ના કરાવું. ઉગતા બરબાદ ની મેળવી એકવાર લગાવ ચોટાડજો, એકવાર વિશ્વાસ ચોટાડજો. ભલે દુનિયામાં ફરી ના આવ્યા હોય પણ જો મારું સત જોવું હોય પટેલ એકવાર આવવાની, એકવાર આયાથી ના જોવા મળે. મારો એકથી પોત રવિવાર તમે હાથો અનુભવ કરો. મારી આગળ બેહો પટેલ. તમારી આગળ હાથ લોબો કરી મારા સેવકો એક મારા દીકરા એક મેં માતાએ કદી મોગવી નથી અને કદી મોગે નહીં ભાઈ પટેલ. અત્યાર સુધી પૂરું મેં કર્યું છે પટેલ. ભૂખે આવ્યો છે ભોજન મેં પીછડી આલ્યા છે. કદી મારો ભગવાન એવું કહેશે, મારો રામ એવું કહેશે રહોડે મેં માતાએ રોમ મેલ્યા છે. રહોડે કદી બૂમ નહીં આવવા દીધી ભાઈ. કદી ઘટવા નહીં દીધું. જો થયું હોય તો પૂરું થઈને રહ્યું હશે. બાકી એવું નહીં કીધું કે પૂરું થઈ ગયું બેસજો એમ. અને કદી થવા દઉં તો મારી ગાદીએ ડાગ લાગાવું ઉગતા બરબાદ. પોતનું રોધો અને 25 જમડિયાલું એ મારી મેલડીનો કોમો છે ભાઈ. જે વિશ્વાસ રાખે શ્રદ્ધા રાખે અને જે મોન એના માટે આ કળિયુગમાં પણ અમે હાજર છીએ. દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામડામાં કોઈ અલગ અલગ સ્થિતિ આશા લઈ મારા શ્રી પોકેશ પટેલ આજ સ્થિતિ એવી કે આજ ભક્તોની ભીડ ખૂબ સગીતા બેસવા ભલે મારા રોમ ને ગમે એ ખરું દીકરા. સમયની રાહ જોજો. મારો રોમ કરશે હવે સારું કરશે. તો આ કષ્ટ વેઠેલા હશે, કષ્ટી વેઠેલી હશે, તમારું મોગ્યા વગર મળી જશે. જો કદાચ મારા દ્વાર સુધી આવ્યા હશો એક વિશ્વાસ લે કે એક શ્રદ્ધા લઈ એમાં કોઈ દુઃખ માટે કોઈ કાર્ય માટે પટેલ
જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરગણા પણ અહીંયા તમારી બધી સુવિધા કરવામાં આવે છે દીકરા પટેલ. કોઈ ભૂખ્યા રાખતી નથી, કોઈ તરસ્યા રાખતી નથી. પણ આ ઉનાળાનો સમય છે, એમાં થોડી ગરમી દરેકને વેઠવી પડે છે દીકરા પટેલ. પણ જો મારા ખાતર આવી બેઠ્યા હશો, આયા છો તમારા ખાતર પણ મારી આગળ આવીને બેઠ્યા હશો, આયા છો તમારા દુઃખ લઈને પણ મારી આગળ આવીને બેઠા છો પટેલ. પણ જો આયા હશો અને તમારો સાચો ભાવ લઈને આયા હશો, તમારો સાચો વિશ્વાસ લઈને આયા હશો, તો જગમાં જીત ના લાવું તો જગતમાં ઉગતા પ્રભાતની મેળવી તમારા ગમે એવા કોમ હશે કે તમારા ગમે એવા દુઃખ હશે ભાઈ પટેલ, મારાથી તમારા દુઃખ મોટા નથી. શું કહું છું, તમારા દુઃખ મારા માટે નોર્મલ, તમારી તકલીફો મારા માટે નોર્મલ મટાડવી દૂર કરવી. પણ પેલા જ કીધું ગુના અને ભૂલનો સમાધાન એક એક વેણી વેણી કરશો તો મારો ભગવાન મારો રોમ હારું કરશે ભાઈ પટેલ. શું કહું છું, પણ જો આ ભોમકા ઉપર આવીને બેઠા હશો અને જો કોઈ પહેલી વાર આયા, કોઈ બીજી વાર આયા, કાં તો કોઈ 5 રવિવારથી, કોઈ 7 રવિવારથી, કોઈ 2 મહિનાથી, કોઈ 3 મહિનાથી, પણ જેને જેને મારો પાલવ ઝાલ્યો છે આવું મેલડી માતા કહું છું. આજ આયા હશો, કદાચ ગરમીમાં થોડી એવી તકલીફ પડતી હશે પટેલ, તમારા દુઃખ માટે આયા હશો, સાનિધ્ય મારું છે, દરબાર મારો છે પટેલ, પરગણું મારું છે, તમે મારા બનીને આયા હશો. હું કહું છું, તમે કોઈને જોઈને નથી આયા, ઘર જોઈને કે મારા દીકરાને જોઈને કે મારા સેવકોને જોઈને નથી આયા, તમે મને માતાને જોઈને આયા હશો. અને એમાં હું મેલડી બેઠી હશું સતની ગાદીએ અને મારા માટે પણ સેવો પાડ્યો છે પટેલ, અને મારા માટે બળબડતા તપોડે અરે બળબડતા તાપમાં આયા હશો અને કષ્ટ બેઠા હશે. હું કહું છું, તો તમારા દુઃખ કદાચ હાથમાં પાતળે ના મિલી આવું તો જગતમાં ઉગતા ભરભાત સાચા હૃદયથી સાચા ભાવથી નમજો. બે હાથ જોડીને તમારાથી કગરાય ને વગરાય એટલું કરજો, તમારાથી મોના એટલું મોનજો પટેલ. આજ મારા સાનિધ્યમાં આયા પછી તમારા હસ્તે, તમારા હાથે, તમારા ઘેર રહીને તમારા દેહ માટે જે કઈ કર્મ થાય એ તમારી શક્તિ પ્રમાણે ચાલુ કરજો પટેલ. મારો હાથ તમારા માથે રહેશે. આવું મારું મેલડી માતા. પણ દેવ નું કામ કરે છે, માણસ નું કામ કરે છે પટેલ, અને સમય નું કામ કરે છે ભાઈ પટેલ. શું કહું છું, પણ સમય વચ્ચે માર્ગ આવનારી માતા છું પટેલ. સમયથી તમે બોધેલા છો, અમે દેવ સમયથી નથી બોધેલા ભાઈ. ઘડિયાળની જરૂર તમારા મનુષ્યને પડે, અમને દેવને પડતી નહીં ભાઈ પટેલ. 2 વાગ્યા 4 વાગ્યા અરે 10 વાગ્યા એ જોવાની જરૂર તમારે પડે, સોગડીઓ જોવાની જરૂર તમારે પડે. અમના દેવના તમે ગમે એવા સમય ગમે એવા સોગડી યાદ કરજો પટેલ. જો કદાચ રાતના 2 વાગે યાદ કરો તોય કરજો. જો તમારા ખાટલે ખંખોરા કરીને ના બધું જગતમાં ઉગતા બરબાદ પટેલ. શું કહું છું, તારો રોમ મોરા છે, મારો શિવજી મોરા છે. શું કહું છું, ભરી સભામ જાહેરમાં બેઠી છું પટેલ. અત્યાર સુધી ડાઘ લાગવા દીધો નહીં, કદી નહીં લાગવા દેવા. ઉગતા બરબાદની મેલડી માતા બોલું છું. તમે મારા વિશ્વાએ બેઠ્યા છો અને મારા ભરોસે બેઠ્યા છો. કમાત તું કરવું એ ખરું, આગળ લાવું તોય તું ને પાછળ લઈ જાવ તોય તું પટેલ. શું કહું છું, તેમાં મારું તોય તું, તારું તોય તું. જો આવા વિશ્વાએ તમે બેઠ્યા છો તો જગતમાં ના મળતી જીત ના કરાવું તો ઉગતા બરબાદની મેળવી. એકવાર લગાવ ચોટાડજો, એકવાર વિશ્વાસ ચોટાડજો. ભલે દુનિયામાં ફરી ના આવ્યા હોય પણ જો મારું સત જોવું હોય પટેલ, એકવાર આવવાની, એકવાર આયાથી ના જોવા મળે. મારો 1 થી 5 રવિવાર હોય તમે સાચો અનુભવ કરો. મારી આગળ બેહો પટેલ, તમારી આગળ હાથ લોબો કરી મારા સેવકો એક મારા દીકરા એક મેં માતાએ કદી મોગવી નથી અને કદી મોગે નહીં ભાઈ પટેલ. અત્યાર સુધી પૂરું મેં કર્યું છે પટેલ. ભૂખે આવ્યો છે ભોજન મેં પૂછે આલ્યા છે. કદી
મારો ભગવાન એવું કે છે, મારો રોમ એવું કે છે કે રહોડે મેં માતાએ રોમ મેલ્યા છે, રહોડે કદી બૂમ નહીં આવવા દીધી ભાઈ, કદી ઘટવા નહીં દીધું. જો થયું હોય તો પૂરું થઈને રહ્યું હશે, બાકી એવું નહીં કીધું કે પૂરું થઈ ગયું બેસજો એમ, અને કદી થવા દઉં તો મારી ગાદીએ ડાગ લાગાવું ઉગતા બરબાદ. પોતનું રોધો અને 25 જમડિયાલું એ મારી મેલડીનો કોમો છે ભાઈ. જે વિશ્વાસ રાખે અને શ્રદ્ધા રાખે અને જે મોન, એના માટે આ કળિયુગમાં પણ અમે હાજર છીએ. જે મોન અને જેનો વિશ્વાસ ચોટે એના માટે, જે ગોળી ભક્તિ કરે એના માટે. પટેલ હું કહું છું, પછી એક દાડો નમ્યા હોય હું કહું છું કે માં હારું કરજે, હારું તો કરવું અમારું કોમ છે. હું કહું છું એકવાર નમ્યા હોય કે માં હારું કરજે, તમારી અંદર વિશ્વાસ ના હોય, ભાવ ના હોય તો મારે કઈ રીતે હારું કરવું ભાઈ. પટેલ અમે દેવ કઈ રીતના કામ કરીએ છીએ, તમારો લાખ વિશ્વાસ હોય, તમારો લાખ બરો હોય પટેલ, તારે અમારો હાથ તમારા માથા આવે. પટેલ તો ગમે એવું દુઃખ લઈને આયા હોય હું કહું છું, અને તમને એવું થાય પટેલ કે માતાજીએ કીધું પણ મને લાગતું નહીં કે નહીં મટે એમ, તમને આવું થાય તો મટવાનું હોય તો નહીં મટે પટેલ. અને તમે એવું દુઃખ લઈને આવ્યા કે ડોક્ટરે નાખી દીધું કે હવે નહીં થાય હારું, પણ જો તમને વિશ્વાસ હોય કે તું જબરી બેઠી તું ના મટાડું તો જગતમાં અમે જઈએ કઈ પટેલ. તો રાતના 12 વાગે પટેલ અને તમારી ડેલી આવી અને તમારા કાંઠે દવાખાના અને ડોક્ટર ના વેશે આવી ના બેહું, તમારા કદાચ ગમે એવા દુઃખ કરી ના નાલેલો ટૂંકતા હોય પટેલ. આ તો મારો કોમ છે, પણ વિશ્વાસ વાળા માટે, શ્રદ્ધા વાળા માટે, વિશ્વાસ વાળો માટે નહીં, શંકા ઉત્પન્ન કરે એના માટે નહીં પટેલ. હું કહું છું જો મેં કીધું કે 9 ગ્રામ હારું 9 ગ્રામ બનવું જોઈએ, અને ના બના તો હું પ્રેમથી કહું છું કે નથી આપવાનું. આપણે ખોટા ભાડા બગાડવાના. જો હું દરેક ના કહું છું, હું જાહેર માં કહું છું, હું સતવાડી માતા છું એટલે કહું છું ભાઈ પટેલ કે જો તમને અહીંયા આવવાથી કોઈ રિઝલ્ટ મળે ના તો આવવાની જરૂર નથી પટેલ. પણ જો અહીંયા એક રવિવાર આવવાથી તમારા ઘરમાં કઈક તમને સુખ શાંતિ લાગે, તમને કઈક દુઃખના ફણકા દૂર થતા અને સુખના ફણકા ફૂટતા દેખાય તો મારી પાસે આવતા જતા રહેજો પટેલ. મહિનો 2 મહિના કાઢજો હું કહું છું, અને મારો પાકો અનુભવ કરી મારા શબ્દો સાંભળી અને શબ્દો ગ્રહણ કરજો હું કહું છું, અને એના આધારે હેડજો, મારી સતની વાણીના આધારે હેડજો પટેલ. બધું અમલ ના કરે તો ખાલી 50% અમલ કરજો, બધું ના પાડી શકો તો 50% પાડજો. અને જો તમારા ઘરનો સમય ના બદલું જગતમાં ઉગતા બરબાદની મેળવી માતા આદિ અનાદિથી એને જ છું, મારા કોઈ ફરક આવ્યો નથી કદી આવવાની ભાઈ પટેલ. કળિયુગની કાળી નાગડ છું પટેલ. જે નમ એના માટે એ મોગે આવનારી માતા છું, પણ જો કોક જબરો હોય અઘરી કરે તો કડીને ખજાનારી માતા છું ભાઈ પટેલ. શું કહું છું આજ મારા સાનિધ્યમાં તમે આયા છો, કોઈ ખોટા છે પટેલ, કોઈ ખાવા વાળા છે, કોઈ ભગત છે જે સુધરી જાય એ જ જાય છે, પણ તમે મારી આગળ બેઠે એટલે આજ તમે બધા મારા છો. તમે મારી છત્ર છો એમ બેઠા, ભલે દૂર ઉભા હોય કે ભલે નજીક ઉભા હોય, ભલે ગાડીઓમાં બેઠા હોય, પણ તમારી અંતરની વાતો સાંભળનારી માતા છું ભાઈ પટેલ. હું કહું છું તમે હોગાવ ભલે સેટા ઉભા હોય પણ તમારો ભાવ સાચો હોય તો હોગાવ સેટા પર મારા આશીર્વાદ મળે ને મળે, મારું મેરડી માતાનું કેવું છે ભાઈ પટેલ. જો આ બડબડતી ગરમી, આ બડબડતા તાપમાં હું કહું છું તમારી વેદનાઓ લઈ, તમારા દુઃખ લઈને આયા છો પટેલ. ખાલી થોડો સમય ટકજો પટેલ, અને કદાચ આહડિયો મેઘાવ પટેલ. હું કહું છું આહડિયો મેઘાવ તમે મારી પાસે ટકશો પટેલ, આહાડનો મેઘ વર્ષ પટેલ. હું કહું છું અને મારો ત્રિલોકનો નાથ હું કહું છું નગર ચર્ચાની તૈયારી કરે, હું કહું છું નગર ચર્ચાની તૈયારી કરે મારો સોમડિયો છે. અને જગતમાં કદાચ તમે વિશ્વાએ બેઠા હશો આહડિયો મેઘાવ અને તમારા ગમે એવા દુઃખ હોય, આહડી વીજળી લઈ આહડી વીજળી લઈને તમારા ઘેર દુઃખ ધોવાના ઉતરી પડો તો ઉગતા બરબાદની પટેલ.
બોલી બોલી બનાવનારી માતા છું. કુવા દોડોથી જોવો હું માતા મારા દીકરાને દોડા હાથમાં નહીં ચાલવા દીધા ભાઈ. પટેલ પણ જો મારા દીકરાના અવાજમાં બોલતી હશું, અવાજ ભલે મારા દીકરાનો છે પણ શબ્દો મારા છે. પટેલ મારો દીકરો નિમિત્ત છે, એ ચિઠ્ઠીનો ચાકર છે. પટેલ હું આજે કહું છું કે મારો દીકરો બાળ બુદ્ધિ છે ભાઈ. પટેલ હું કહું છું કે 20 ની ઉંમરમાં કઈ ભણતર ના ભણ્યું હોય, 20 ની ઉંમરમાં કઈ સાધના ના કરી હોય, પણ જો હાલું રટણ સાચું હશે પટેલ, અને કહેવાનો ના તમારો શંકરના ગળાનો વાર આવીને બેઠ્યો હશે પટેલ, અને એના લેખે આવી હશું, અને એના લેખે કદાચ આ જગ્યાએ 5 વાગ્યાની પુનઃ હાજર થઈ જશું. હું કહું છું તો આદિ આનંદ માટે એને જ છું પટેલ. હું કહું છું મારા રોમના ઘેર જઈશ તમારા દુઃખ માટે. તમે અગર છો વગર છો, પાય લાગશો, મનતાઓ રાખશો, કઈક તો રડી પડતા હોય કે માં દુઃખમાંથી બહાર કાઢ. પણ જો મારા આગળ આવી બેઠા હશો પટેલ, હું કહું છું એક ના નહીં, મારા માટે દરેક હરખા છે. મેં કદી ભેદભાવ રાખ્યો નથી, મેં કદી ઉચ્ચ નીચ કે ભેદભાવ કોઈને શીખવાડ્યો નથી. મેં તો એ જ શીખવાડ્યું કે તમારો સનાતન ધર્મ અને આ ભારત દેશ જેવો દેશ, તમે દરેક એક છો અને તમે સનાતની છો, તમે રામ રાજ્યના માણસ છો ભાઈ. પટેલ કે તમે એ ભૂમિ પર જન્મ્યા છો કે જો મારો દ્વારકાનો નાથ આવ્યો પટેલ, જે મારો ત્રિલોકનો નાથ મારો રોમ આવ્યો પટેલ, કે તમારી અંદર કોઈ ભેદભાવ નથી. તમે માણસો રાખતા હોય તો ભલે મનાદેવ નો કોઈ ભેદભાવ હતો નથી. હું કહું છું ભાઈ પટેલ કે જો કદાચ રોતા ગગરતા આયા હોય, તમારી ઓતડી રોતી હોય, ઓખો રોતી હોય કે ના રોતી હોય, પણ તમારી ઓતડી રોતી હોય પટેલ, અને દુનિયા ફરીને સાચી ગયા હોય, અને જો મારા સમક્ષ આયા હોય, શું કહું છું અહીંથી જો કદાચ મારી આગળ ઉભો હોય તમે રોતા હોય, અને જો અહીંથી જોડો પહેરી મારા રોમના ઘેર ઉતરતી હોય, અને મારા રોમના ચોપડે જોઉં તો તમારા સુખના દાડા પર લાલ લીટી મારેલી છે પટેલ, અને જો લાલ લીટી મારેલી જોઈ જાઉં તો મારા રોમના કગરું ને એની પાસે ભૂખ મોગું ધણી મારા પારે આવ્યો છે, આ દીકરી મારા પારે આવી છે, અને જો મારા વિશ્વાય આવી છે, જગમાં હું હારું ના કરું તો કોણ કરશે? તો છતાંય મારો રોમ ના જવાબ નાલન પટેલ. હું કહું છું એ જગ્યા પર મારા રોમ ના ચોપડા પર તમારા લેખમાં કાળી લીટી મારી હોય, એ કાળી લીટી ભૂસી અને કંકુના ઓગળે લખીને શુકના દાડા ના લાવું તુકતા ખાલી વાતો નથી કરતી, પણ એક શબ્દ તમે અમલ કરો તો હું પૂરું કરી આલું. અમારું આજે બનાવ્યું છે, બોલીને બનાવ્યું છે પટેલ. મેં કીધું હશે કે આ થશે, એમાં કદી મારા સેવકો કે મારી વસ્તી કે મારા દીકરા અટકવા દીધો નથી. હા પણ એટલું જરૂર કહીશ પટેલ કે મારા દીકરા હજી મેં 4 વ્હીલ ગાડીઓનો શોખ થવા નહીં દીધો, કે મારા દીકરા હજુ મેં એવી માયા નથી લગાડી આપણે બગલામ રહેવું કે એસી તરફ રહેવું ના. આપણે જ્યાં છીએ ત્યાં સ્થિર છીએ પટેલ, જ્યાં છો ત્યાં સ્થિર રહેશો ને તો ભક્તિ કરવામાં મારો આનંદ થશે. આવું મારું અને એસી તરફ બેસશો તો ગોદાર આવશે. હું કહું છું પટેલ ગરમીમાં છો તો તમને વિચાર આવશે ગરમી આવે છે, લાવો આપણે માતાજીનું રટન કરીએ, અને એસી તરફ બેસશો તો બેઠા બેઠા એવું ગાવશે પટેલ, અને અંતે દેવી શક્તિ વિસરાઈ જશે પટેલ. હું કહું છું પણ અંતે મારું નામ ના ભૂલ અને મારું રટન ના ભૂલ તો એક નહીં પણ 4 કોર એસીઓ ના મિલાવું તુકતા બરબાદ તમે કીધું એ મોગેલું મેં હવાલ્યું છે ભાઈ. જેને જે અરજી કરીને જે મોગ્યો છે પટેલ એ મેં મેરડી માતાએ પૂરું કરી આલ્યું. આ ભૂમકાની પુનાઈ હશે. હું કહું છું આ ભૂમકાની પુનાઈ હશે ને પુનાઈથી હું મેરડી સતવારી હશું ભાઈ પટેલ, અને મારું સતકદી ઘટા નહીં, તમારી ભક્તિ નહીં ઘટે, તમારી આ ઉમરા પર કદાચ પુનાઈ નહીં ઘટે ત્યાં સુધી મારું સત નહીં ઘટવા દેવા આવી ઉગતા બરબાદ ની મેરડી બોલું છું પટેલ. હું કહું છું હું માતા હું ભાડું છું, મારો શિવજી એવું કે છે, મારો રોમ એવું કે છે, જો કોઈક અંતરમાં રોતું હોય તો મને મેરડી 9% દેખાતું હોય, કોઈક અંતરમાં રોતું હોય તો મને મેરડી 9% દેખાતું હોય પટેલ,
કોક બીમાર છે મારી અને એને ગાડીમાં ગાલી લઈને આવ્યા છીએ પટેલ અને ગાડીમાં બેહાડી મૂક્યા છીએ આવું કોઈ હોય તો મારી પાસે હાજર કરજો મારું મેળી મારી રામ મારી ઉતાર કરજો ભાઈ અહીંયા વચ્ચેથી જગ્યા કર દો થોડી જગ્યા કરી દેવા માટે ઊભા છો અમારે તમારો વિશ્વાસ અટૂટ હશે તમારો ભરોસો અટૂટ હશે તો ભલે તમે અગાઉ સીતા બેઠ્યા છો હું મેરડી પૂરી કાઢું બાકી દુઃખમાં નહીં મરવા દેવા હું મેરડી બાળું છું ભાઈ પટેલ પણ અરજી કરેલી કદી એને નહીં જવા દો તમારો વિશ્વાસ કરેલો કદી એને નહીં જવા દો આવું મારું મેલડીનું કહેવું છે ભાઈ પટેલ કહું છું જગ્યા કરતો ભાઈ થોડી આવાજ આવે વચ્ચે આવી જાઓ ભાઈ જગ્યા કરા દો ઊંચી કર લઈશ તો ઊંચી કરી જાય નમી લો ને ઊંચું કરી લે જોજો માથા પકડજો ભાઈ એમની હારે કોણ આવ્યું છે ભાઈ કોણ તમને હારે પટેલ અમને જોડે કોણ આવ્યું કોણ એટલે એમને જોડે ઘરો આવો આવીએ, આવીએ ભાઈ આવતો રહે. જગ્યા રાખો કે પાછળ જવા છે આયા મારી કોણ છે તમારા મારા બાપા છે શું તકલીફ થઈ છે ભાઈ ડોક્ટરે કેન્સર કીધું આમાં કયા સ્ટેજનું કીધું ભાઈ છેલ્લા સ્ટેજનું માં પટેલ મારી તો ડોક્ટરે કીધું કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે આમાં હવે ઘેર જઈને સેવા કરો અમારાથી કશું નહીં થાય આવું ડોક્ટરે કીધું કે હા મારી સાચી વાત પટેલ. આવું કીધું અહીંયા પહેલી વાર લઈને આવ્યા છો અમને પહેલી વાર જો મારો શિવજી એવું બતાવતો હશે માં. પટેલ માં. તમારું ગામ કયું તમારું નામ શું મારા મેળવીને જોવાનું નથી સાચી વાત માં. પટેલ પણ તમે ગમતોથી આયા છો માં. પટેલ પણ દુઃખમાં આયા છો માં. પટેલ કા બોલેલું કદી બોલતી નથી માં. અને કીધેલું કદી કહેતી નહીં માં. એ તો મારું દેવનું કોમ છે બરોબર. પટેલ પણ જો મારા વિશ્વાસ આયા ડોક્ટરે કીધું કે છેલ્લું સ્ટેજનું કેન્સર છે માં. આવા ધણી બચ્યા નહીં માં. આવું ડોક્ટરે કીધું કે સાચી વાત માં આવું કીધું. અને તમને વિશ્વાસ કાગરવાળા લઈને આયા છો કે મટી જશે એમ એ ભાઈ હા મારી પટેલ માં. હું કહું છું એ પરિવાર. જો કદાચ તમે મારા વિશ્વાસ આયા છો માં. અગાઉ ગાડી તમે ઊભી રાખી તો હું મેલડી ભારી જઈશું માં. આ જો મેં મેલડીએ તેડાયા હશે હા મારી અને મારા રોમે બોલાવો કર્યો છે માં. પટેલ માં. તો તારું ગોમ કયું છે મારે જોવું નથી પણ ખાલી એકવાર ગોમનું નામ તો આપણે ઓટો મારી આવીએ પટેલ પાદેડી. તારું ગોમ મારા દીકરા એક મારા સેવકોએ પટા ફેરા કરવા નથી આયા આમાં. પટેલ. પણ તારા ગોમમાં જતા પહેલા એક નદી આવે ભાઈ આમાં બરાબર. ખરું. તારા ગોમમાં જતા એક નદી આવે નદી ઉતરે એટલે એક નાનું તળાવ આવે ગોમના હોમાં ખરું. સાચું અને મારી. તળાવની પારે હું માતા ઊભી છું માં, માં. અને તળાવની પારે ઊભી છું એટલે ગોમના નાકે જઈએ એટલે ત્રણ રસ્તા પડે ભાઈ પટેલ હું કહું છું હા, ભાઈ. અને ત્યાં રસ્તે હું માતા ઊભી છું માં. પટેલ જમણી સાઈડ જોઉં તો હનુમાનજી મહારાજનું મંદિર છે બરાબર મારી. મારી. અને જો મારો શિવજી મારો રોમ બતાવતો હશે માં. પટેલ હું કહું છું માં. અને તારા ગોમમાં હું માતા પહેરતી હશું માં. પટેલ હું કહું છું મારી. ગોમના નાકા ત્યાં રસ્તા પડે હોમું તળાવ પડે માં. પટેલ આમાં. અને હોમો હનુમાનજી નું મંદિર પડે અને ઉપર થોડાક 10 ડગલા આગળ વધે એટલે શંકર ભગવાન નું મંદિર પડે ખરું વાત મારી. સાચું મારી. તો મારો શિવજી હું માતા પડતી હશું માં. તો એના મળીને આગળ જતી હશું તો એક ભાથીજી મહારાજ મળ્યા પટેલ સાચું માં. ભાથીજી સાચું. મહારાજ તો મળી માં. ભાગવેલ વાળા આમાં. બરાબર. તો ભાથીજી મહારાજ નું હું માતા બાળતી હશું માં. મારા શંકર ને પાય લાગી જતી હશું હનુમાન ને સીતારામ કરી જતી હશું વાહ. એટલે ગોમમાં પ્યાતા પેલા ત્યાં રસ્તા પડા વચ્ચે જઈએ એટલે આમાં. પટેલ ના ચોક પડા ને મોટો લેબડો પડા ને એક વડલો પડા ભાઈ સાચું. ખરું. ખરું. અને વડલાથી આગળ જઈએ એટલે પંચાયત ને પડે ને પંચાયત ની જમણી સાઈડ બાળકો ભણવાની સ્કૂલ પડે પટેલ આમાં. અને સ્કૂલ ની પાછળ પોઈન્ટ નો ટોકો પડે ખરું. લોકેશન આવી આવું મારી. મેલડી માતા ભાળું છું આમાં. બરાબર. ટોકે હું માતા ઊભી રહી છું માં. પટેલ માં. હું કહું છું એટલે નિશાળ ની જમણી સાઈડ 2 માળ નું મકાન છે સાચી વાત.
ખરું બોલે તો મજા આવશે બોલતો ભાઈ, હાચું ખોટું બોલજો. આ ના હોય તો સાપટ ના કહી દેજે કે માતાજી ભૂલશે હા ભાઈ, બોલતો હા. તો મને મારા રોમને ઠપકો આલતા ફાવે હા, હા, તમારી હાથે. ખોટું. આમાં પટેલ કા નેહાળની દિવાલ પડ આમાં પાછળની ભાગેથી દિવાલ પાછળના ભાગે રસ્તો પડ દિવાલ તારા ઘેર જાય બરાબર હાચું ખોટું. ખરું હાચું મારી આમાં. અને ગોમમાં પહેલા જમણી સાઈડ પહેલા તમારો મકાન નેહાળની પાછળના ભાગે રહીને જે ગોમમાં પહેતા આગળ પહેલા પટેલ 1 2 3 4 લાઈનની મકાન 2 ઘર પાકા ને 2 ઘર કાચા હું મેલડી માતા ભારું છું આવું ભાઈ. ખરું પટેલ. બે કાચા મકાન ખરા ને માથે લાઈનમાં આ બાજુ આમાં ખરું મારી પટેલ માં આ બાજુ છૂટા બે મકાન કોકે નવા બનાયા છે અને તમારા કાચા મકાન સાચું ખોટું હાચું મારી અને તારા ઘેર જતા પેલા એક કૂવો આવે પટેલ હા મારી કૂવાવાળી બરાબર જગ્યા. માં કૂવો તો આવે પણ એક ના બે બોર આવે પોણીના ઘેર જતા પેલા પટેલ પેલા બોર આવે એ બોર જૂનો છે એ બોરમાં પાણી નથી આવતું અને જે આગળ હમણાં નવો બનાવે 2 વર્ષ પહેલા એ બોરમાં પાણી ચાલુ છે આવું મેં. તો મારો શિવજી બતાવતો છે મારો રોમ બતાવતો છે આમાં તારા ઘેર તારા ઉમરે હું માતા ઉભી છું માં પટેલ કાચા મકાન છે પટેલ જૂના મકાન હતા જૂનામાંથી નવા બનાયા છે માં બરાબર મારી બરાબર કાચા મકાન હતા જૂનામાંથી નવા બનાયા કે ના બનાયા બરાબર આ નવા બનાયા પછી વધારે દુખી ચેક ના થયા આમાં પટેલ કેમ કે નવી જે જગ્યા છે માં. નવી જે ઘરદાર છે એ જગ્યા રાફડાવાળી છે બે વાર ઘરમાંથી હાથ મારી નાખશે આવું મેલડી માતા બોલું છું ભાઈ. હાચું ભાઈ? માં આન, જૂની ઘરથાર નવી ઘરથાર એમાં જૂની ઘરથારની જગ્યા તમારી બદલાઈ પછી નવા ઘર બનાયા છે બરાબર પટેલ 4 વર્ષથી ફરી ફરીને થાચે 4 વર્ષથી ઘણા દુખી છો હું મેરડી ભાડું છું ભાઈ. બરાબર. અને આ 12 મહિનાથી જ હદ થઈ ગઈ માં. ઘરમાં પૈસો ટકતો નથી દવા કઈથી કરાવી દુઆ કઈથી કરાવી પટેલ આમાં કામ થાકી ગયેલા છો બરાબર સાચું મારી. ખોટું સાચું મારી. ઘરના કોમે અધૂરા પડ્યા છે આમાં. આવું મેરડી માતા ભાડું છું ખરું. આગળ રેતીની ને કપચીની ઢગલી પડી છે આવું મેરડી માતા ભાડું મારી, છું. મારી. અને ઘર આગળ ચકલી બેલેલી છે પોણીની ચકલી અને પોણી ભરવાની કુંડી બનાવેલી છે આવું આમાં ખરું હાચું મારી તમારો શિવજી બતાવતો છે. આમાં અને ઘરમાં હું માતા બાળતી છું માં. એક બાજુ જૂનું મકાન કાચું ને એક બાજુ પાકું મકાન આવું કરું એક બાજુ કાચું ને એક બાજુ પાકું આમાં બરાબર એક બાજુ જૂનું આમાં. જમણી બાજુ જૂનું ને ડાબી પાછું પાકું પાકું સાચું ખોટું હાચું માં હવે આ બે મકાન તમારા છે બે તમારા છે બે પટેલ એમના મારી joint હાચું. છે. જૂનું ઘર ઊભું છે પણ જૂનું ઘર આખું જરી ગયું છે પટેલ આમાં જૂનું થઈ ગયું મારો શિવજી એવું કે છે હા. કે જૂનાગઢ કહેતા પેલા જૂનાગઢ ની આગળ વચ્ચે દિવાલે તિરાડ પડી છે તિરાડ પડી છે બે ભાગમાં મકાન ફાટ્યું આમાં છે. તો જૂનાગઢમાં પહેતી હોય પટેલ આમાં. હું કહું છું મારે. જૂનાગઢના પાછળના બાયણા ઉદેવ ખઈજી શાહ માં, માં. ભરું છું ભાઈ. જૂનાગઢના પાછળના બાયણો મકાનનો દરવાજા લાકડાના હતા ઉદેવ ખઈજી છે હા. હતા ઊભા છે માં. આવું મેરડી માતા ભરું છું જૂનાગઢમાં રાફડા નીકળેલા છે અને રાફડાવાળી જગ્યા સાચું ખોટું પટેલ. માં. પાછળ એક પેપરો ઉજળો પેપરો કાપી નાખ્યો અને આગળ બે લેબડા હતા બે માંથી એક લેબડો કાપી નાખ્યો ને એક લેબડો ઊભો છે આવું મેરડી માતા ભરું છું ભાઈ. હાચું મારી ખરું ખરું મારો શિવજી બતાવતો છે મારો રોમ બતાવતો છે માં માં આન જૂના ઘરમાં ફરી પાછળ નહીં આવતી હશે પાછળ પગથિયા મિલેલા છે નવા ઘરમાં હા, બે મળે. પગથિયા. એટલે હું આગળથી નહીં પહેરતી, પાછળથી પહેરું. બરાબર, મળે. તો ઘરના એક બે ને ત્રણ રૂમ છે નવા ઘરના 3 રૂમ છે ને ઓસરી અંગાથી 4 બરાબર ઓસરી અંગાથી 4 નામદેનના 3 રૂમ પટેલ બરાબર, મળે. છેલ્લા ભાગમાં રસોડા રૂમ છે બરાબર, અને માં. વચ્ચે પણિયારી બનાવેલી છે વચ્ચે ગોદડા કાપડ છે એક બે ને 3 પીપળા પડ્યા છે ઘરમાં હું મેરડી માતા ભાડું છું તો મારો શિવજી બતાવો તો આગળ આવી એટલે આગળ સેવાનું ટાંકું છે અને સેવાના ટાંકા આગળ ચૂંદડી બાંધેલી છે બદલી છે ભાઈ તારું વાત અને જો મારું. જગમગ અને મારો શિવજી બતાવતો છે માં. અને ઘરમાં 2 દીવા હોય છે ભાઈ બે દીવા કરો બે કર. આ મારી આખી વાત મારી બે વાત હતા આમાં. મહાકાળી માતા ભાડું છું માતા મહાકાળી માતા જોડો છો કે નહીં અવાજથી બોલ અવાજથી મોઢેથી દીવો કરો બેનો. કરે મારી મહાકાળી પટેલ માતા મહાકાળી માતા કુળનો દીવો છે પટેલ અને સ્વંદડી વાળી માતા મળી ભાઈ માતા
તમારી ઘડી વાત સાચી વાત મારી સોંડડી વાળી માતા આમાં સિંહ પર બે બકરા પર બે આપણા તો હોંડડી પર બેઠી છે અમારી અને હોંડડી વાળી માતા આવું કે છે માં કા ગરજણી આ દીકરા દીકરીઓ મારું વ્રત પૂજન કરીશ ને 12 મહિના ફોટો મેકી રાખ્યો પાછો માતા બરોબર, સાચી વાત. મેકી રાખ્યો ઘરમાં આવું મેરડી માતા ભાડું છું હા. ફોટો છે આમાં. પણ ઘરની બહાર ન કરું પટેલ આમાં એટલે મારો શિવજી એવું કે જૂના ઘરમાં દીતા લાગેલી ભાઈ ભલે લાગેલી જૂના આમાં. આવું ચમ બારીજી માં. મેં નજર કરી જૂના ઘરમાં તો જૂના ઘરની દિવાલો કાળી મેચ દેખાય છે હા મારી હાચી અને વાત મેં મહાકાળી માતાને પૂછ્યું આવું કેમ માં તો આપણે મહાકાળી માતાએ જવાબ આપ્યો કે આ ઘર ઢીચેલું અને માંડ બચાવ્યું આનું મેરડી માતા એટલે સુધી કે આવું જૂના ઘરમાં સેવા ટાંકું હતું સેવા ટાંકું વળગેલું આવું મેરડી માતા કહું છું હાચું ભાઈ. મારી આવો મારો શિવજી કે છે માં. પટેલ માં. અને જૂના ગડાગર લોબા દોતવારી માતા મળી માં. કાળો ઓઢેરોથી. કાળો ઓઢેરોથી તો મસવાડી મેરડી ઊભી હશે પટેલ અને કાળો પછડો મસાડી મેરડી હોય ભયંકર દુઃખ પેદા કરે આવા કેન્સર જેવો દુઃખ પેદા કરે ભાઈ પટેલ આવી તકલીફો નાખે અને આવા દુઃખમાં નાખે આવું મારું મેરડી માતાનું કહેવું છે ભાઈ પટેલ પણ મારો શિવજી એવું કહેતો છે તારા બાપ થાય છે તો તારા બાપ માટે તું આવ્યો છું કે મારું દુઃખ મટાડવું 1 2 3 ને 4 ભાઈનો વસ્તાર લાગે તમારા કાકા બાપા 4 ઘરનો વસ્તાર લાગે 4 માંથી એક ડોહર નખો જીન 3 ભાઈનો પરિવાર આવું મેરડી માતા કહું છું ભાઈ પટેલ અને તારો બસડો આ ઘર પડીને ઘરમાં કોણ દબાઈ ગયેલું ભાઈ ઘર પડીને ઘરમાં કોણ દબાઈ ગયેલું કાકાની છોરી બરોબર મારી છોકરી પટેલ માં આ એક છોકરી રોતી રોતી આવી મને કેવું ઘર મને કે માતાજી મારું કઈક કરજો મેં કીધું તમે કોણ તા કે આપણે ઘર તરફ દબાઈ ગયેલા એ મેં કીધું તમારું કરીએ તારે બરોબર મારી સાચું ખોટું સાચું મારે. અરે પછી હવે બધાનું મારો વ્યવહાર કરાડાવું મારું ગોળ છે. પટેલ, આ બે વાર લગ્ન કરેલા ભાઈ તમારા દાદા હા મારી પટેલ તારા બાપના બાપાએ 2 વાર લગ્ન કર્યા પટેલ કુવામ પડીને કોણ મરી ગયું ભાઈ જો આટલી વાત મારી સાચી હશે તો આજી ખોટી નહીં હોય આવું મેરડી માતા કહું છું. તમને ખબર નહીં હોય બાકી મારી વાત આટલી સાચી હોય તો એક ખોટી ના હોય પટેલ આવું મેરડી માતા ભાડું છું ભાઈ. પટેલ અને તમારા દાદા જ્યોતિષ હતા જોણકાર હતા અને ભુવા હતા આવું મેરડી માતા કહું છું પટેલ અને પહેલા વડીલો મેલું કરતા અત્યારે કઈ કરતા નથી આવું પણ જો આ દુઃખ મટાડવું હોય મારું શિવજી એવું કહેશે મારો રોમ એવું કહેશે અખત ઝોપડી માતા છે પટેલ અને હડગીન કુળ મરી ગયેલું એ યાદ કરજો પટેલ કે જો તમારે હારું કરવું હોય તો 2 માતા 84 ખાતાની મસાણી મેરડીને પકડી પાડો અને ખાલી ઘરની બહાર 4 અગરબત્તી 2 દેવની ચાલુ કરો અને તળિયાના ગોગા મહારાજને રાજી કરો 2 વાર નાગ મારી નાખ્યા અને હજુ ગોગો મહારાજ આવે છે સાચું ખોટું અને 2 જોડકામ નાગર નાગર 2 ફરી છે પટેલ સાચું ખોટું હા બરોબર કુટુંબ પરિવારમાં કોઈના મનમેળ નથી કાકા કુટુંબમાં કોઈના મનમેળ નહીં અમે જમીનના ડખા છે જમીનના ઝઘડા છે હા. પટેલ 65 3 ખૂણિયારું હેતર પડે 65 3 ખૂણિયારું હેતર પડે એ હેતર હિયારું હતું મારો સવાલ સાંભળ કોણ પડી કોણ મરી ગયેલું મારી મારી આયો પ્રેસ સિકોતર બતાવી ગઈ ભાઈ સિકોતર માતા મસાડી મેલડીનો છેડો પકડો અને 3 નવેમ્બર અખત ઝોપડી માતા પટેલ શું કહું છું મારો રોમ બતાવે ખોટું બનાવો તું કઈ પોતેલી ભાઈ ભલે હારું કરવું મારું કોમ છે ભાઈ પટેલ ગોગા મહારાજ ને રાજી કરો કડિયારા મહારાજ ને રાજી કરો પટેલ આ ડોક્ટરે કીધું છેલ્લા સ્ટેજ નું કેન્સર છે આ દડી ની બચે પટેલ આ છત્રી દાયાનું ગોકરી ના મારા સનિધેમ ના બોલાવું તો ઉગતા બરબાદ તું માટી આલું બોટલ આલું છું પ્રસાદ આલું છું ત્યાં મોનતા રાખીને જાણ આટલું તળામાર દેવની તૈયારીઓ કર દેવનું ચાલુ કર રોખો બંધ કરી તું પરિવાર કરક ના કર પટેલ પાછળ 3 ખૂણિયારું વેતર પડે ઘરની પાછળ 3 ખૂણિયારું વેતર પડે 3 ખૂણિયારું વેતર વિયારું હતું અને વિયારું વેતર લડવા વિયારું વેતર કુટુંબના ભાગ કરવા તેમાં કુટુંબના ઝઘડા થયા આ ભાઈઓએ ભાગલા પડી ગયા કુટુંબમાં કોઈના મનમેળ નહીં આવું મેરડી માતા કહું છું ભાઈ પટેલ રોમો ડોહો જતો રહ્યો હીરો ડોહો જતો રહ્યો પટેલ દાયો ડોહો જતો રહ્યો આવું મેરડી માતા કહું છું ભાઈ
બોજો માટી મારો રોમ કરાવડાવે એવું કોઈ ના કરાવડાવે આમાં. પણ તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા આમાં. જાઓ મારા આશીર્વાદ છે ભાઈ પટેલ તું કહે મરદો લઈને આવો તો બાટલો કરવા મારો પંચ પટેલ કા માટીના ચોરલા કરો ગલે લગાવો બે ટાઈમ મોનતા રાખીને જો જાય મોનતા લઈ લે પટેલ તારા બાપનો સહારો આલીને દર્શન કરવા લઈને જા મંદિરે જા મારા આશીર્વાદ અમને લઈ જજો રામ રામ બોલીશ ને તમારે માતાને માતા રાખજો હો. પટેલ કે આ શ્રદ્ધા વાળાનું કામ છે તું કોઈના અંધશ્રદ્ધામાં ડૂબાડતી નથી તું કોઈ આગળ દાવો કરતી કે બટ્ટાર જઈશ આવો દાવો મારો નથી તમારી શ્રદ્ધા છે પટેલ તો શ્રદ્ધા કરે એવું કોઈ ના કરે અને એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જેમ કરે એવું કોઈ ના કરે ભાઈ પટેલ પણ દુનિયાનો ડોક્ટરે સાચું ને વિજ્ઞાને સાચું પટેલ દુનિયાના ડોક્ટરે સાચા ને વિજ્ઞાને સાચા તારે કઈ દેવ ખોટા દેવાય સાચા મોનો તો પટેલ હું કહું છું મોનો તો બધું સાચું તમારા મન ના મોનો તો કઈ કોમનું નથી પટેલ પણ ધણીએ બે વાર ઓપરેશન કરાવી બે વાર ઓપરેશન કરવા છતાં કઈ રિઝલ્ટ મળતું નથી કોકને કીધું કે આગળ વાળા જો મટી જહ એટલે આશા લઈને આયા છો પટેલ કેટલા સમયથી તકલીફ છે ભાઈ 2 વર્ષથી તકલીફ છે મોઢાનું કેન્સર પટેલ 2 વાર ઓપરેશન કરાવી દીધું છે તકલીફ મટતી નહીં વધતું જાય નવું થાય ડોક્ટરે કીધું કે હવે ઘેર આરામ કરો હવે કશું મજા નહીં હવે ઘેર મટે તો ખરું અને ઘેર દવા દારૂ કરો આ કીધું કે પટેલ ખોરાક લેવાતો નથી હરખો ખોરાક લેવાતો નથી બે ઉભા શબ્દો ખાલી 4 શબ્દ કહું છું આગું પાછું કશું બોલતી નથી લોકેશન કોલવા જેવા બધોનું પણ સીધી સેમ્પલ વાત કરું છું જો 2 વર્ષથી ફરી સાચી હોય તો આશા લઈને આવ્યો તો માં મારો ચૂડીને ચાંદનો અંબર રે એવી તારી પાસે આશા લઈને આવી છું તમારો આ શણગાર કરીને શણગાર મારો નંદભાઈ રાજાય ડોક્ટર તો ડોક્ટર નું કામ કરે પણ તારા વિશ્વાસ એવું આવીશું પટેલ હું મરણી માતા આવું કહું છું મારો શિવજી એવું કહેશે પટેલ મને તું ખાલી 24 દાડા પટેલ અને 24 દાડા મારે સારું કરવાનું પટેલ ઘેર જા ઘરમાં ઝઘડા ઘરમાં કોઈના મનમેળ નથી પોતાના ઘરનો ના જ મનમેળ નથી ઘરનો વ્યસન કોઈ કરાવશો ભાઈ અને શિવરાજને તમારો છોરો કીધેલું માનતા નથી હજુ ખોટું આ દેવનું કરે તો કરો કોણ વ્યવહાર કરે તો કરો કોણ પટેલ તકલીફ કઈશ પણ જા તું મારા વિશ્વાસ આવીશું અને મારા વિશ્વાસ આવેલો વ્યક્તિ કદી નિરાશ થઈ જાય કદી ન જાય જા કદી ઘરની બહાર બે અગરબત્તી ઘરમાં મહાકાળી માની પૂજા કોણ કરે ભાઈ મહાકાળી માતા કળદી માતા છે પટેલ કાલી ઘરની બહાર બે અગરબત્તી વિશાળી મેળવી ચાલુ કર અને તમે હલ્લા કરો છો નીકળો ને બધા ભેડારો છો ભાઈ પટેલ તો તળિયાનું થાય પણ રોજ સવારે ઉપરી મોટી ચકલાન ચડનાર પટેલ માટીયાલ આન ઘરની બહાર અગરબત્તી ચાલુ કરનો બોલતા રાત દવા દુઆ બે કરો પટેલ મારો આશરો રહેશે આવું મેલડી માતા કહું છું મહેનત તમે કરજો સફળતા મુવા લાવડાવીશ ભાઈ મારા આશીર્વાદ રહેશે માથે અને માટી કેવી રીતે લગાવી પ્રસાદ કેવી રીતે ગ્રહણ કરવો એ બતાવો ભાઈ જાઓ મારા આશીર્વાદ છે આ દીકરી તકલીફ છે કોણ લઈને આવીશું ભાઈ દીકરી માટે દીકરીને ખોડામાં ગાલી દેવા આવ્યા છે હા મારી કોણ લો ભાઈ તમામ લેતા જો અને આપણે ના ખબર પડે કોઈ સેવકને પૂછી લો દેતા કોઈ છોકરી લાવવાનું દીકરી માટે હા મારી એ જ લઈને હા તમારે છે ને છોકરી આવી જાવ બરાબર હારું કેવાથી હારું થઈ જાય ખમ્મા કેવાથી ખમ્મા ના થઈ જાય પટેલ પણ મેં બેલડી માતાએ દરેકને એ શીખવાડ્યું કે તમારું કર્મ ઉજવું તમારું કર્મ સંભાળો અને તમારા ઘરનો દીવો સંભાળો તમારી કુળની માતા સંભાળો પટેલ અને થાય એટલે હારા કાર્ય કરો પટેલ હું કહું છું કઈક ના વ્યસન છોડ્યા કઈક ના જીવન સફળ કર્યા ભાઈ
પટેલ કઈક ના ઘર મળતા તારા ને મેરડીએ પણ જે વિશ્વાસ રાખી રહ્યા એના માટે જે શ્રદ્ધા રાખી રહ્યા એના માટે ભાઈ પટેલ રામ શા માટે આવ્યા છો દીકરા? પહેલી વાર આવી છું માં. હું મોબાઈલ જોતી હતી અને તમારો વિડીયો મને જોવા મળ્યો એટલે પછી મેં ખાલી એમ જ કીધું માં કે માં મારી છોકરીને સારું કરી દો અને મને ઘણી બધી તકલીફ થાય માં કે મને અચાનક જ મને એવું કંઈક યાદ આવે ને એટલે મારું ધૂણવાનું ચાલુ થઈ જાય માં અને ચાલુ થઈ જાય તો પછી રૂકે બી નહીં અને પછી મેં તમને યુટ્યુબ પર તમારું જોયું તો માં મને હું તમારા ત્યાં મંદિરમાં આવીને બેઠી ને તો પછી મને યાદ આવ્યું કે આ તો મને સપનામાં આવ્યું હતું માં મને આ જે પીળા કલરની ત્યાં ફૂલોવાળા માળા ટીંગાતી હતી ને એ માળા તો મને સપનામાં આવી હતી પછી મેં બેસીને જોયું માં તો મને સપનામાં આવ્યું અને મારો આ તો પહેલો રવિવાર છે માં હું તો કેટલી નસીબદાર છું માં રામ માડી રામ માડી રામ મારી છોકરીને મારી 2.5 વર્ષથી દુઃખ છે રાત્રે ઊંઘતી નથી માડી અને મને પણ ઊંઘવા નહીં દેતી આજે તો માં કાલે મેં મારે જવું છે આગળ વડોદરા તો મારી છોકરી આખી રાત નહીં ઊંઘી માં અને મેં પણ ઊંઘી નથી ને અત્યાર સુધી હું નહીં ઊંઘી માં મને ઊંઘ જ નહીં આવતું કે જોકું બી નહીં આવતું માં ખબર નહીં મને ઉપાય આપો પટેલ જો આટલો હરખ લઈને આવ્યા છો આટલો ભાવ લઈને આવ્યા છો પટેલ આનું હરખ ના ભાવ જોવા વાળી માતા છું ભાઈ પછી અમારા ભગવાનના ઘરનું દુઃખ હોય તો હું ઠેસ મારું છું આવું મારું મેરડી માતાનું કહેવું છે ભાઈ અને માં હું તો 50 થી 51 ભૂવા કરીને આવી છું મને ક્યાંય માર્ગ નહીં મળ્યો મારી મને માર્ગ બતાવો માં હું હારી ગઈ છું આ દુઃખ થી મને માર્ગ બતાવો 3 જગ્યાઓ બદલવા શકાય 3 ઘર બદલવા શકાય સુખ નહીં આવું મેરડી ભારું છે મેં ઘર બી મૂક્યું છે માં મારા ઘરમાં મને બનાવેલા ઘરમાં મને રહેવા બી નથી મળ્યું પટેલ તારું ગામ કયું છે દીકરા? મારું ગામ ગાંધલપુર છે અને મેં ઘર બનાવ્યું છે શિવજી બતાવ તો તારા ગામમાં હું બતાવો તો મારતી હશું પટેલ જતા પહેલા ડુંગરીયો વિસ્તાર આવતો હશે તારા ગામમાં જતા પહેલા ડુંગરીયો વિસ્તાર આવતો હશે આ ડુંગરીયો વિસ્તાર હું પાસ કરું એટલે જો રામદેવ પીર નું મંદિર આવતું હશે જો રામદેવ પીર ના મળી અને હિન્દવા પીર ના મળી કાલાવાલા કરીને આગળ વધી હશું અને જો કદાચ તારા ઉંમરે વધી હશું પટેલ તમારો વિશ્વાસ તમારો ભરોસો હશે તમારો લેખે લખેલો હશે તો જ મટાડે પટેલ તું કહું છું પટેલ અને તમારે જોતું હશે એવું મેરડી આલે ભાઈ વિશ્વાસ શ્રદ્ધા ધીરજ રાખજો પટેલ ધીરજ ના પડી મીઠા પણ ગુનો અને કર્મ કોઈને છોડતા નથી દેવ કોઈને નડતા નથી નડા તો ગુના કર્મ નડાશે તો રામદેવ ના પીર ના મળી ના આગળ વધતી હશું આમ તમારા નેડા જતા પહેલા હું માતા તળાવ વાળા રસ્તા પર જતી હશું પટેલ તો તળાવ આવતું હશે ગામમાં જતા પહેલા તળાવ આવતું હશે તળાવની પાર પર શંકર ભગવાન નું મંદિર હશે પટેલ આવું મેરડી માતા કહું છું ભાઈ પટેલ આમ તારા નેડે હું માતા ઉતરતી છું હા નાનો મને જવાબ આપજો તો મને આગળ વધતા ફાવે અને ગામમાં જતા પહેલા ત્યાં રસ્તા પડે ગામની ત્યાં ચોકી પડે પટેલ બે રસ્તા ગામમાં પહેલા એક જૂનો રસ્તો એક નવો રસ્તો તમારું ગામ નાનું હતું પણ ગામ મોટું થયું ગામના 2 ભાગ થયા એક જૂનો વાવ અને એક નવો વાવ તમારા મકાન જૂના વાવમાં અને જૂના વાવમાં જવું તો જમણા રસ્તે જવાનું અને જમણા રસ્તે એટલે પહેલી પંચાયત આવે અને દૂધની ડેરી થી અને પંચાયત ભેગી ગામની દૂધની ડેરી નજીક પંચાયત આજુ ખોટું અને ગામમાં પહેલા પોળીનો ટોકો પડે પટેલ અને તારા નેડે હું માતા ઉતરી હશું પેલો વાવ છોડી દીધો અને બીજા વાવમાં વચ્ચે તારા મકાન છે બીજા વાવમાં વચ્ચે તારો મકાન છે 1 2 3 મકાન છોડી એટલે ચોથા નંબરનું તારું ઘર આવે આગળથી 3 મકાન છોડી એટલે ચોથા નંબરનું તારું ઘર આવે પટેલ અને ચોથા નંબરના તારા ઘર હું માતા ઉભી રહીશું આગળ પોણીનો બોર્ડ છે પોણીનો પંપ ખોલને ભાઈ પણ આ પોણીનો બોર હું માતા હલાઈ ખાતી તો પોણી આવતું નથી આવા નથી આવતું
ઓળશો તો મજા આવશે. અરે રે મારા સવાલનો જવાબ મળશે તો મને મેળવીને આનંદ થશે પટેલ. પણ જો કદાચ તમારા દુઃખ માટે આવ્યા છો, જૂના ઘર હતા, જૂના ઘરમાંથી નવા ઘર કર્યા ભાઈ, હા ગોધરા મકાન ગોધરા નવા મકાન લીધા અને ગામડે તમારા જૂના મકાન, હા માં ગામડે જૂનું મકાન છે. આ તો એ જ તો કહું છું. તો તમારા જૂના ઘર આગળ ઊભીશું જી માં. કાચા મકાન, જે હા માં. આગનો લાકડા વાળા મકાન, હા માં. આગના લાકડા વાળા મકાન, પટેલ આગળ જાડી વાળા મકાન હા માં. અને આગળ રોટલી વાળા મકાન. હા માં. સાચું ખોટું? હાચું હાચું. જો તારા ઘેરું માતા ઉભી હશે, જો મારો શિવજી બતાવતો છે, 1 2 3 4 લઈને 4 મકાન લાઈનમાંથી હા માં. હા હા ચાલે. જો મારો શિવજી બતાવતો છે અને હો ઘરનો ઉભો લેબડો ભારતીય છું હા માં. પટેલ. લેબડા વાળી જગ્યાએ ઘરનો હોમટ લાઈટનો છોકરો છે. હા માં. સાચું ખોટું? સાચું, સાચું. અને પાછળ ખુલ્લી જગ્યા પર અને પાછળ ડુંગરવાળો વિસ્તારવાળો મેળી માથા વાળો. હાચું માં. જો કદાચ મારો શિવજી બતાવતો છે, તમારો મૂળ બે ગોમ થાય દીકરા. તમારા દાદા અહીંયા આવીને વસેલા છે. હા માં. તમારા મૂળ બે દાદા આવીને વસ્યા, બેમાંથી 4 ભાઈનો વિસ્તાર થયો, 4 માંથી એક નખો જોયું, 3 દાદાનો પરિવાર. 3 દાદાના પરિવારમાંથી 13 ઘરની વસ્તી છે. હા માં. 13 ઘરની વસ્તી, 13 ઘરમાં 2 ઘેર દીકરા નહીં, આવું મેરડી માતા ભારું છું ભાઈ. હા માં. તમારા દીકરી એકલી છે? ના, 2 છોકરીઓ અને 3 છોકરીઓ અને 1 છોકરો છે. 3 છોકરો અને 1 છોકરો. આ 2 દીકરા કોના ઘેર નથી? સંતાન ના હોય, દીકરીઓ હોય, દીકરો ના હોય ભાઈ. હા, એક જ ઘર છે, કાકાનું છે. અને એક જૂનું ઘર નખો જેવું લાગે. તમારા દાદા વખતનું. તે 4 ભાઈની, તમારા મૂળ દાદા 4 હતા. 4 માંથી એક કદમ નખો જીને 3 ભાઈનો પરિવાર. 3 ભાઈના પરિવારમાં તમારા 13 ઘર થાય. હા. ઘણી કાર 13 ઘર થાય. હા માં. પટેલ જો મારો રોમ બતાવતો છે, ઘરમાં મહાકાળી માની ભક્તિ કોણ કરે ભાઈ? મહાકાળી માતાને જાણો છો કે નહીં? હા, હું શિવ અગરબત્તી કરું છું, કુળદેવી આશાપુરા માં. આશાપુરા માતાની કરો છો, મહાકાળી માની? મહાકાળી માની છું. આશાપુરા કુળદેવીની દીવા અગરબત્તી કરતા હોય તો યાદ કરો, ઘરમાંથી સાસ કોને મારેલો? હા, મારા કાકા જ મારે તો બાજુ. ગોધરામાં જે મકાન રાખ્યું એ ઘરમાં રહેવાતું નથી. નહીં રહેવાતું માં. કેમ નથી રહેવાતું ખબર ખરી તમને? નહીં ખબર માં. શું થાય ઘરમાં રહેવાથી? રાતે મને તો કઈ નથી થતું, પણ આ લોકોને ડરાવે. ડરાવે, ઘણીવાર જોજરીના અવાજ આવે, હા. સમસમ સંભળાય, હા. ઘણીવાર તો કાળા લુગડામાં ફરે, હા માં. ઘણીવાર કાયમ ના દેખાય પણ એ અમુક સોગડીઓ હોય દીકરા, અમુક સોગડીઓ પ્રમાણે દેખાય. આ પવન કોનો આવે ખબર ખરી તમને? ના માં. આ કયું દેવ ધૂળે ખબર ખરી કરી તમને? ના માં. આસલ જોગણી માતા છે. હા માં. અસલ જોગણી માતા છે. આવું મેરડી માતા વાળું પટેલ. એવું બોલતું નથી, ખાલી પવન આવે પણ જો કદાચ તારકા દેખાય તારી આશાપુરા માતા ઘરમાં બેઠી હશે અને જો ઘરમાં બેઠી બેઠી આંસુ પાડતી હશે અને આશાપુરા મડીનું માતા એમ કહેતી હશું કે તારી વસ્તી રોતી રગડતી મારી પહાઈ છે, આવવાનું કારણ શું? તે વસ્તીએ કીધું આ કુવાસી દીકરી કની મરી ગઈ ભાઈ? તો હા, કાકાની છોકરી. આ એક્સિડન્ટ કોનો થયેલો ભાઈ? એક્સિડન્ટમાં તો એક્સિડન્ટ મારું થયેલું છે. મરતા મરતા બચ્ચા? હા માં. બચ્ચા તમારા ઘરના દીકરા. પટેલ સારું કરવા દીકરી લઈને આવ્યો પણ દીકરી તકલીફ જન્મથી દીકરી તકલીફ એટલે જન્મની ખોટ કહેવાય દીકરા. પણ જો મારા વિશ્વાએ આયા છો તો મારા ભગવાનના ઘરનું દુખાય છે તો લીલા તમને આવડે છે પટેલ. હું બતાવે રસ્તા પર હેઠો ગોધરા જે મકાન લીધું એ જગ્યા મૂળ ખરાબ છે. પણ જગ્યા છોડવાની નથી, આપણે જગ્યા વેચી દેવા નથી, જગ્યા પર રહેવાય. ખાલી ચડિયાના મહારાજને નિવેદ આલો ને એટલે ભરભલી નકરમોક શક્તિ દૂર થઈ જાય દીકરા. ભોગો મહારાજ જાગૃત થાય એટલે કોઈની તાકાત નથી ત્યાં ફરકનું મારે ગોડા. એટલે જાઓ વિશ્વાસ રાખજો. આ તમારા પરિવારમાં એક ઓટલી પૂજાથી પેલા ઓટલી અને તમારા દાદા અને મેલું કરતા દીકરા વડીલો. હા, આગળ વાળા ઘરમાં વડીલો મૂળ બીજી થી ત્રીજી પેઢી. હજુ તમારા કુટુંબ પ્રથા ચાલુ છે. તમારું કુટુંબ લાગુ થાય ને 3 ભાગમાં ગઈ થઈ. હજુ તમારા કુટુંબ પ્રથા ચાલુ છે. એક શિકોતરા માતા લાગે 84 ખાતું, મેરડી લાગે પટેલ તમારી કુળનો દીવો 84 ખાતું મેરડી ગોળ ગોળ ફરે, જેનો ઓટા મારે તે મારે, તારો ઓઢણ ઓઢી ફરે તે ભરે દીકરા પટેલ. તો કહું છું પણ જો કદાચ ઘરમાં સારું કરવું હોય પટેલ નોકરી કરો છો કે? હા, નોકરી કરું. પટેલ નોકરી કરો પણ જેના ઘરમાં હરખાઈ ના હોય નોકરી શું કમી દીકરા? પટેલ દુઃખ હોય તો નોકરી કરોડો રૂપિયા શું કામના? ત્યાં ભાઈ
પટેલ ઘરમાં આવો એટલી વાર હસી ના જોવા મળે, રૂમનો આંસુ જોવા મળે તો ડોકરી કરોડો રૂપિયા હુકમ ના ભાઈ. હું કહું છું પૈસું ના હોય અને તો છતાંય ઘરમાં તંદુરસ્ત રહેતા હોય, આનંદથી રહેતા હોય તો એ મોજ છે પટેલ. પણ કરોડો રૂપિયા હોય તો ઘરમાં દુઃખની વેદના હોય પટેલ તો એ રૂપિયા કશા કોમના નહીં. આવું મેરડી માતા કહું છું. પણ જો મારી પહાડ આપશો મારા વિશ્વાસે તો હું બતાવું એટલું કરશો. ભલે 550 ભૂવા ફર્યા હોય મારા જોવું નહીં. ભલે બોકડાએ મંગાય ને કુકડાએ મંગાય ભૂવાએ બધું કરાઈ સાચા પટેલ. અને કર્મચારી છો, કર્મચારી છો પટેલ, એક જાતના કર્મચારી છો તો દુઃખ માટે આ બધું કરવું પડે. હું તો માતા એ જ જાહેરમાં કહું છું કે કોઈ દેવ ક્યારે બલી લેતું, કોઈ બી દેવ ક્યારે લોહણ લેતું, કોઈ બી દેવ ક્યારે જીવ હત્યા લેતું નથી. આ બધી ભુવાની ગ્રંથિ માનસિકતા કહેવાય, આ અંધશ્રદ્ધા કહેવાય પટેલ. પણ જાઓ તમારા ઘરના દેવને રાજી કરો. આવું મારું મેરડી માતાનું કેવું છે પટેલ. લખો થઈને કોણ મરી ગયું ભાઈ? હા, મારા દાદાના ભાઈ પટેલ. લક્ષ્મણ કોનું નામ હતું ભાઈ? અને રોમાભાઈ કોનું નામ હતું? અને હીરોભાઈ કોણ હતું ભાઈ? પટેલ યાદ કરીને લઈને જરા મારું ના નથી. આના 2 વાર લગ્ન કને કર્યા ભાઈ? મેં કર્યા પટેલ. 2 વાર લગ્ન કરવાનું કારણ શું? પેલા વાર બૈરું ના રહ્યું તો બીજી વખત લગ્ન. બીજી વાર ભલે પટેલ. પણ આ એક બાઈ કોઈ આપઘાત કરીને મરી ગઈ, કોઈ લેડીઝ આપઘાત કરીને મરી ગઈ. તમારા પરિવારમાં લાગતો હોય ભલે, તમારા કુટુંબમાં લાગતું હોય ભલે. યાદ નહીં પટેલ ભલે યાદ કરજો. ભલે ખાલી અત્યારે બતાવીશ. ઘરની બહાર 2 અગરબત્તી વછાણી મેળવી અને 2 અગરબત્તી શિકોતર માણી ચાલુ કરજો પટેલ. આ શ્રીફળ કોના નામનું મેલી ભાઈ ઘરમાં? હા, મૂકી. કોના નામનું મૂક્યું છે? વડીલો એટલે પૂર્વજોના નામનું? પૂર્વજ 5 દીવા કર્યા. એક જ એટલે કોના નામના દીકરા? દાદાજી ગયા, પછી પપ્પાજી ગયા, પછી માસીમાં, પછી દાદીમાં અને એક બાળ સિકોતરમાં કરીને મને બાળ સિકોતર તમે હમણાં જ કીધું. પહેલા કુળદેવી બતાવતા પછી કીધું કે પેલા એક કોમ કરતા ખાલી હું બતાવું એ રસ્તા પર હેડ. અત્યારે ગોમડે નો છો કે ભાઈ ભાડાનું મકાન રાખ્યું, ગોધરા મકાન બંધ કરી દીધું. મકાનમાં જોવા જાય તો ભાડાના મકાનમાં દીવા અગરબત્તી ના થાય. એનું કારણ શું ભાઈ? કે ભાડાની જગ્યા પોતાની ના કહેવાય અને એ જગ્યા પર કના દેવનો વાસ હોય કે જે ધણીની જગ્યા હોય, જે ધણીનો એ જગ્યાનો જે માલિક હોય એ દેવની એ જગ્યા એ ધણીના દેવ એ જગ્યા પર વાસ કરતા હોય. એ જગ્યા પર એ ધણીના દેવ તમારા દેવને ક્યારે બેહવા દો હોય તો પટેલ તમારાની ચાહે તો પોતાની જગ્યા પર કરજો, જ્યાં જવાય ત્યાં જજો. અને જે ગોધરા પોતાના જો આ અહીં આવ્યા હોય પટેલ, તો મારા વિશ્વાસ તમને એવું થાય કે મારા ગોધરા પોતાનું મકાન છે, પોતાના મકાનમાં આ જતા રહો. જો તમારો વારો તમારો પરિવાર અભ્યાસ કરતો સવાલ ઉગતા બરબાદ થઈ ગયો. પોતાના મકાનમાં રહેશું કઈ નહીં થાય. પણ હું બતાવું એ રીતના કરો. ઘરની અંદર કોઈ એક જ આડી વાટનો ઊભી વાટનો પિતૃનો દીવો ચાલુ કરો. ઘરમાં આડી વાટનો કુળદેવીનો દીવો ચાલુ કરો. ઘરની બહાર 2 અગરબત્તી શિકોતરને 2 અગરબત્તી મેરડીની ચાલુ કરો અને તડીવાળા મહારાજનું નિવેદ ચાલુ કરો. રોજ સવારે ઉઠી આ મુઠ્ઠી ચકવાને ચણ નાખો. તમારા ગુના મટી જશે અને દીકરીની શ્રપ દોષ તેના જમણા હાથે કાળો તલ શ્રાવણ તારાથી થાય તો ખાલી 21 સોમવારના ઉપવાસ કરજે અને આ તું આમાં કઈ વિધિ વિધાન નથી બતાવ્યા મેં હો. પણ સારું થાય તો બીજી વાર આવીને મને પૂછવાનું. લાવો દીકરી લાવો ભાઈ. એના માટે અતૂટ વિશ્વાસથી માનતા લેજે પટેલ. હું કહું છું જ્યાં કદાચ તું મારા ઓગણે આવીએ છું, મારા સાનિધ્ય આવીએ છું, મારો શબ્દ સાંભળજે પટેલ. આજ રવિવારનો દાડો પૂરો થાય, સોમવારનો દાડો પૂરો થાય, મંગળવારનો દાડો પૂરો થાય, અને બુધવારનો દાડો પૂરો થાય ને ગુરુવારની રાત આવવાનો. ગુરુવારના દાડો તારા સપનામાં આવ્યું. ગુરુવારના દાડા તારા સપનામાં હોય. સપનામાં આવું તો બીજી વાર આવજે, બાકી આવવાની જરૂર નથી. આવું
આ પ્રસાદીને પાઈ રહેજે અને માનતા રાખી છે આપણે દરેકને રામ આવો તો એમને જ બેઠા ફેંકીને બેઠા તો રામ બોલાતું રામ રામ માડી રામ રામ. તમને તરસ લાગે તમારા માટે પાણી મેકવી તમને ભૂખ લાગે તમારા માટે પ્રસાદી તૈયાર પટેલ તમારે ચા ના ટાઈમે ચા તૈયાર તો રોમ રોમ તો બોલો આ કઈ તમારી પાસે 10 રૂપિયા 20 રૂપિયા લીધા ભાઈ તમારી પાસે કયા પૈસા લીધા બતાવો ભાઈ તમારી પાસે શ્રીફળ નથી મોગી સ્મૃતિ નથી મોગી મોગ્યો તો તમારો ભાવ મોગ્યો છે ભાઈ પટેલ